અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કારખાના અને ગોડાઉનને નિશાન બનાવી રાત્રિના સમયે માસ્ક અને કેપ પહેરીને ચોરી કરતા રીઢા ચોરને સચિન પોલીસે ઝડપી પાડ્યો હતો। 2012થી ચોરી કરતા ચોરે 30થી વધુ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। સચિન પોલીસ મથકની હદમાં આવેલ હોજીવાલા રોડ નંબર 7માં આવેલ આરાધ્યા સિલ્ક મિલમાંથી તારીખ 25/11/2025ના રોજ કોઈ ચોરે ઓફિસમાં ઘૂસી રોકડા રૂપિયા 1.96 લાખની ચોરી કરી હતી। આ ગુનાની સચિન પોલીસે તપાસ શરૂ કરી। પોલીસે સીસીટીવી ચેક કરતા ચોરે પોતાની ઓળખ ન થાય તે માટે માસ્ક પહેરેલું જોવા મળ્યું, તેમજ કેપ અને ગ્લોવ્સ પણ પહેરેલા હતા। સચિન પોલીસના પીએસઆઈ એનડી ડામોરે જણાવ્યું હતું કે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના સિસુંદા ગામને વતની અને સચિનના પાલી ગામ જલારામનગરમાં રહેતા લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુટખા ઉર્ફે રાજુ શ્રી હરિદંડપાની બીસોઈ ધરપકડ કરી હતી। પોલીસના હાથે પકડાયેલો લાલા ઉર્ફે રાજુ વર્ષ 2012માં સુરત આવ્યો હતો અને મિલમાં સાડી ડિઝાઇનર તરીકે નોકરી કરતો હતો। બાદમાં ચોરીના રવાડે ચડી ગયો। વર્ષ 2012થી 2025 દરમિયાન તેણે ઉધના ઉદ્યોગનગર, પાંડેસરા, પ્રમુખ પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ, લિવાયત, મહાપ્રભુનગર સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં 30થી વધુ ચોરી કર્યાની કબૂલાત કરી હતી। વર્ષ 2021માં ક્રાઇમ બ્રાન્ચના હાથે તે પકડાઈ પણ ચૂક્યો છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।